ગામમાં કયું કલેક્શન વધારે ચાલશે? તો ગામમાં આવા પ્રકારની જે પ્રિન્ટ સાડી હોય છે ને મિત્રો, તેવા પ્રકારનું કલેક્શન ખૂબ જ ચાલતું હોય છે. તમે જોઈ શકો છો થોડા હેવીમાં પણ તમને મળી રહેશે. આવી લાઇટ વેઇટ જોઈતું હોય તો તમને તે પણ આપણા ત્યાં મળી રહેશે. જય શ્રી કૃષ્ણ અજમેરા ફેમિલી, તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે અજમેરા ફેશનના યુટ્યુબ ચેનલ પર. તો આપણને બધાને જ ખબર છે કે અજમેરા ફેશન સુરતનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ કંપની છે. આપણા ત્યાંથી પ્રોડક્ટ ગામના લોકોથી લઈને શહેરના જે લોકો છે તે બધા જ જાતના આપણા સાથે લોકો જોડાયા છે. તો આપણે ચલો એકવાર વાત કરીએ ગામના લોકોની. તો ગામના લોકોને કઈ રીતના આપણે સ્ટાર્ટિંગ કરવું, કઈ રીતે બિઝનેસ સ્ટાર્ટિંગ કરી શકે છે, તો ચાલો આપણે એકવાર વાત કરીશું. કારણ કે આપણા સાથે શહેરના તો ખૂબ જ લોકો જોડાયા છે, બટ આપણે એકવાર આજે ગામની વાત કરીશું. જેમ કે હું બધા જ વિડીયોમાં કહેતી આવું છું કે આપણા ત્યાં એક નાનાથી નાના બિઝનેસમેનથી લઈને એક મોટાથી મોટી બિઝનેસમેન જોડાઈ શકે છે. તો ઇફ તમે ગૃહિણી છો અને ઘરેથી બિઝનેસ કરવા માંગો છો, ગામથી બિલોંગ કરો છો, તો એ પણ આપણા ત્યાં સર્વિસ ઉપલબ્ધ તમને જોવા મળી રહેશે. આપણા ત્યાં તમને વિડીયો કોલની પણ સુવિધા મળી રહેશે, જેથી તમે વિડીયો કોલ દ્વારા પણ જે કલેક્શન છે જે જોઈ શકો છો. તો ચાલો એકવાર વાત કરીએ કે મારી ગામમાં દુકાન કરવી છે તો હું કઈ રીતે કરું. તો ઇન્વેસ્ટમેન્ટ માત્ર તમને 25 થી 30,000 અંદર જોવા મળી રહેશે. તમે 25 થી 30,000 અંદર સારું એવું કલેક્શન લઈ જઈ શકો છો. તો આપણે કયું કલેક્શન જે છે ગામમાં કયું કલેક્શન વધારે ચાલશે? તો ગામમાં આવા પ્રકારની જે પ્રિન્ટ સાડી હોય છે ને મિત્રો, તેવા પ્રકારનું કલેક્શન ખૂબ જ ચાલતું હોય છે. તમે જોઈ શકો છો થોડા હેવીમાં પણ તમને મળી રહેશે. આવી લાઇટ વેઇટ જોઈતું હોય તો તમને તે પણ આપણા ત્યાં મળી રહેશે. અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કારણ કે આવા તમને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બધા મળતા રહેશે, એ પણ તમારી લેંગ્વેજમાં. આપણા ત્યાં અધર લેંગ્વેજની પણ જે છે ચેનલ ઉપલબ્ધ છે, તો તમે તેના અંદર પણ જોઈ શકો છો. તો ચલો આપણે વાત કરીએ ખૂબ જ સરસ પ્રિન્ટ કેટલોગની. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આસમાની કલરના તમને કોન્સેપ્ટમાં ફ્લાવર પ્રિન્ટ તમને જોવા મળી રહેશે. ખૂબ જ સ્મૂથ સાડી છે, લેસ તમને કોન્સેપ્ટ જોવા મળી રહેશે, કલર્સ આના અંદર તમને જોવા મળી રહેશે. હવે વાત કરીએ કે આપણે એક પ્રોડક્ટ છે, એક સાડી છે, તે પ્રોવાઈડ કરીએ છીએ કે નથી કરતા. તો તમને આપણા ત્યાં એક પ્રોડક્ટ નહીં મળી રહેશે મિત્રો. તમને આપણા ત્યાં આપણે હોલસેલર છે, મેન્યુફેક્ચરિંગ છે, તે માટે તમને આવા પ્રકારના જે છે સેટ ટુ સેટ વસ્તુઓ લેવી પડશે. આપણે એક પેકેજિંગની વાત કરું તો તમને પર્ટિક્યુલરલી એક સાડી પણ આવા પ્રકારના પેકેજિંગમાં મળી રહેશે. તમને આના અંદર પોસ્ટર જોવા મળી રહેશે, તે માટે તમને બિઝનેસના અંદર વધારે એફર્ટ્સ નાખવાની પણ જરૂર નથી. ઇઝીલી તમે કસ્ટમર્સને બતાવી શકો છો પોસ્ટર થ્રુ તમે જે કલેક્શન છે તે. વાત કરીએ તો તમને આવા પ્રકારની સાડી પણ જોવા મળી રહેશે. થોડું શિરોસ્કી વર્ક આપ્યું છે, થોડું જરીનું પેટર્ન જોવા મળી રહેશે, અને અંદર ટસલ્સ જોવા મળી રહેશે, જેને આપણે લટકન કહીએ છીએ. તો હવે વાત કરીએ કે ગામના લોકો છે મોસ્ટલી શોપ અફોર્ડ નથી કરી શકતા, અને મને એક નાનકડો બિઝનેસ કરવો છે, પણ મારો સ્ટાર્ટઅપ છે, હું શોપથી કઈ રીતે કરું? તો એ વસ્તુ છે કે તમે ઘરેથી પણ સ્ટાર્ટઅપ કરી શકો છો. ગૃહિણી છો તો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. આપણા ત્યાં તમને અનસ્ટિચ મટીરિયલ પણ મળી રહેશે. સાડીની તો વાત નહીં કરું, અનસ્ટિચ મટીરિયલ પણ મળી રહેશે, જેને તમે સ્ટિચ કરીને એક કુર્તી બનાવીને પણ વેચી શકો છો. આપણે ત્યાં મટીરિયલની વાત કરું તો 78 રૂપિયામાં તમને મટીરિયલ મળી રહેશે. ઇઝીલી તમે 200 થી 300 અંદર વેચી શકો છો. અને આવા પ્રકારની સાડીનું જે કલેક્શન છે, આવા પ્રકારની જે સાડીનું કલેક્શન છે માત્ર 221 રૂપિયાથી તમને સ્ટાર્ટિંગ રેન્જમાં મળી રહેશે. અને આપણા ત્યાં આનાથી લાઇટ વેઇટ તમને જોઈતી હોય, લો ક્વોલિટીમાં જોઈતી હોય, ક્વોલિટી તો સાડી છે, બટ આપણે આનાથી થોડુંક અંદરથી જોઈતું હોય તો એ પણ આપણા ત્યાં કલેક્શન અવેલેબલ છે. તેનું સ્ટાર્ટિંગ ફ્રોમ માત્ર 45 રૂપિયાથી તમને જોવા મળી રહેશે. સાડીનું સ્ટાર્ટિંગ તમે ઇમેજિન કરી શકો છો. 6.5 મીટરની સાડી રહેશે. બ્લાઉઝ પીસ પણ અંદર આપ્યું છે. તમે ક્વોલિટી જોઈ શકો છો કે કેવી સરસ સાડી છે, ક્વોલિટી પણ ખૂબ જ સારી છે. ને આવા પ્રકારનું જે કલેક્શન છે ગામમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય છે. આવા પ્રકારની જે સાડીઝ છે ગામમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલતી હોય છે. આપણા ત્યાં તમને કુર્તીઝનું પણ કલેક્શન મળી રહેશે. તમામ પ્રકારની વેરાયટીઝ આપણા ત્યાં તમને મળી રહેશે. અને આપણે કઈ સર્વિસીસ આપીએ છીએ, if તમે ગામમાં રહ્યો છો, તમે અહીંયા નથી આવી શકતા, એકવાર તમે વિડીયો કોલની પણ સુવિધા ઉપલબ્ધ છે. આપણા ત્યાં ટ્રાન્સપોર્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે. તો આપણે નાનાથી નાના બિઝનેસથી લઈને મોટેથી મોટા હોલસેલરને એક જ પ્રાઇસમાં જે છે પ્રોડક્ટ પ્રોવાઈડ કરીશું. અફોર્ડેબલ પ્રાઇસ રહેશે, A1 ક્વોલિટી રહેશે, અને ટ્રેન્ડી કલેક્શન રહેશે, જેથી તમારા અંદર જે તમારી શોપના અંદર થઈ ગયું કે તમારા બિઝનેસના અંદર આવી વસ્તુઓ પડી ન રહે. અને આપણે વાત કરીએ કે કપડાનું કલેક્શન એક એવું કલેક્શન છે જેના અંદર કદી પણ મંદી નથી આપતી. બધાને જ ખબર છે
છે કે ડેલી રૂટીનમાં આપણે કપડાં જે છે યુઝ કરતા આવીએ છીએ, તો આવા પ્રકારનું તમને સરસ કલેક્શન જોવા મળી રહેશે. તમે જોઈ શકો છો કે કેવું સરસ કલેક્શન છે. માત્ર હું તમને સ્ટાર્ટિંગ પ્રાઇસ કહી દીધી છે, પર્ટિક્યુલરલી પ્રોડક્ટની પ્રાઇસ હું તમને નથી કહેતી. સુવિધા તમને જોવા મળી રહેશે. અને ઇફ કામથી બિલોંગ કરો છો, અહીંયા આવવા માંગો છો, તો આપણા ત્યાં પિકઅપ ડ્રોપની પણ સુવિધા ઉપલબ્ધ છે. તમે ઇફ અધર સિટીથી બિલોંગ કરો છો તો પિકઅપ ડ્રોપની સુવિધા ઉપલબ્ધ છે. અમારી જે પિકઅપ વેન છે, તમે રેલવે સ્ટેશન પર આવીને કોલ કરી શકો છો, પિકઅપ વેન તમને લેવા આવી જશે. અને આપણે એડ્રેસની વાત કરીએ તો તમને એડ્રેસ જોવા મળે છે સુરત સ્ટેશનથી માત્ર 1 કિલોમીટરના અંતરે સુરાના 101 કરીને એક બિલ્ડિંગ જોવા મળી રહેશે. તેના ગ્રાઉન્ડ ફ્લોર પર તમને અજમેરાનું ડેસ્ક જોવા મળી રહેશે. સારા દરવાજા પર રહેશે અને 6 અને 7 ફ્લોર પર આવા જ 29+ કાઉન્ટર તમને જોવા મળી રહેશે. વેરાયટીઝ વધારે રાખશો તો ગ્રાહક મિત્રો તમારા પાસેથી કહી નહીં જાય. તમે જોઈ શકો છો કે ખૂબ જ સારા તમને કલેક્શન મળી રહેશે. અને ઇફ આવા વધારે કલેક્શન જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમને બધા જ તમામ પ્રકારની જે છે વેરાયટીઝ તમને ચેનલના થ્રુ જોવા મળી રહેશે. અને ઇફ વિડીયો કોલ ની પણ આપણા ત્યાં સુવિધા ઉપલબ્ધ છે. ઇફ તમને વિડીયો કોલ દ્વારા જોવું હોય તો તમે વિડીયો કોલ દ્વારા પણ જોઈ શકો છો. આવા પ્રકારના તમને કેટેલોગ જોવા મળી રહેશે. કલર ચાર્ટ જોવા મળી જશે. તમે જોઈ શકો છો કે કલર ચાર્ટ પણ તમને જોવા મળી જશે. પેકેજિંગની વાત કરું તો પેકેજિંગ તમને આવા પ્રકારની પણ જોવા મળી રહેશે. તમે જોઈ શકો છો કે કેવી સરસ પેકેજિંગ છે. ટ્રાન્સપોર્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે અને એના થ્રુ તમને ઇફ ટ્રાન્સપોર્ટના થ્રુ બીજે ત્યાં મોકલવી હોય તો પેકેજિંગ સરસ છે. તમે આરામથી બીજે ત્યાં પણ મોકલી શકો છો. તો આશા કરું છું કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે. તો હું તમને મળીશ નવા વિડીયોમાં નવા કલેક્શન સાથે. ત્યાર સુધી પોતાની કાળજી લો. મને રજા આપો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.